જય પુરુષોત્તમ રાય। પવિત્ર પુરુષોત્તમ માસની આપ સૌને હાર્દિક શુભકામના। ભક્તિની ભીડ માંગતા સુધારે સૌ કાજ, ત્રિભુવનના નાથ છે રાજાના એ રાજ। ગજને છોડાવવા ગરુડે થયા સવાર, પુરુષોત્તમ પ્રભુ રાખે સદાય જાતી લાજ। આજની આપણી વાર્તા છે વનડિયાની વાર્તા, તો સૌએ શાંતિપૂર્વક સાંભળવી। હાથમાં ચોખા રાખીને આપણે વાર્તા શરૂ કરીએ। કંચનનગરમાં કનકવતી નામની કન્યા રહે। એમને 7 ભાઈ, 7 પરણેલા। ઘરમાં 7 ભાભી, એટલે કનકવતી તો નવરી ને નવરી। નહીં રાંધવું, નહીં વાસિંદું વાળવું, કે નહીં બેડે પાણી ભરવાના। કનકવતી તો 12 મહિના વ્રત કરે, ઉપવાસ કરે, એકટાણા કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે, કથા વાર્તાઓ સાંભળે। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। 7 ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું, નદીએ નહાવા જાય, કથા સાંભળે। આમ કરતા મહિનો પૂરો થયો અને એકમ આવી। 7 ભાભી કહેવા લાગી, નણંદબા ચાલો વનડિયાની વાર્તા સાંભળવા। આખો મહિનો વ્રત કરનારને વનડિયાની વાર્તા સાંભળવી જ પડે। ત્યારે કનકવતી બોલી, ના રે બાઈ, મારે તો મારો એક જ ઈશ્વર, એના સિવાય હું કોઈની વાર્તા ના સાંભળું। મને દોષ લાગે, હું પાપમાં પડું। 7 ભાભીએ નણંદને બહુ જ સમજાવી, પણ નણંદ એકની 2 ના થઈ। ત્યારે વનડિયાને રીસ ચડી। વનડિયો તો વનનો દેવ, રીઝે તો રાજ દે અને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે। કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનડિયાના ક્રોધનો પાર ના રહ્યો। કુંવારી કનકવતીના કપાળે કલંક લગાવવા વનડિયો તૈયાર થઈ ગયો। એમ કરતા રાત પડી। 7 ભાઈની લાડલી બેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે। ત્યારે વનડિયો વેર વાળવા આવ્યો। ભમરાનું રૂપ લઈને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો। પછી રૂપાળા રાજકુંવરનું રૂપ ધારણ કરી કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા। એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો હવાડો કરવો પડે। સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી। ફૂલોની પથારી જોઈને એ તો ડઘાઈ જ ગઈ। નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાલ ખેલે છે। એણે તો જઈને જેઠાણીને વાત કરી। ઘડીકમાં તો 7 વહુ જાણી ગઈ અને નણંદબાના નામ પર શું થૂથું થવા લાગી। બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાટ ટકે। સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું, આ તો જગત। લાગ મળે તો સતી સીતાને ગાળ દે। 7 વહુઓ તો વાતમાં મીઠું મસાલો ભભરાવીને પોતાના ધણીને વાત કરવા લાગી। ભાઈઓ તો કાળ ઝાડ થઈ ગયા। આ તો કુળને કલંક લાગે એવી વાત છે। ઉપાધિ તલવાર લઈને ગયા બેન પાસે, જઈને કહ્યું કે સાચું બોલ, નહીતર તો મોંમાં ભંડારી દઈશું। બેન તો નિર્દોષ હતી। સોગંદ ખાઈને કહ્યું કે મેં સપને પુરુષોત્તમનો વિચાર કર્યો, પર પુરુષનો વિચાર કર્યો નથી। હું મારો સતી ધર્મ ચૂકી નથી। માનવું હોય તો માનો, નહીતર ખુશીથી મારી નાખો। ભાઈઓ વિચારમાં પડી ગયા। શાસ્ત્રોમાં કહ્યું છે કે સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો, જોયા જાણ્યા વગર બેનની હત્યાનું પાપ નથી વહોરવું। એમ કરતા રાત પડી। કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી નિંદ્રાને વશ થઈ ગઈ અને 7 ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા। મધરાતે વનડિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો। ગુલાબની સુગંધ આવતા 7 ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા। જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે। 7 ભાઈઓએ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા, કોણ છે તું? દેવ છે કે દાનવ? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાડવા આવે છે? જવાબ દે, નહીતર મર્યો જ સમજ।
ત્યારે વનડિયો હસીને બોલ્યો, હું વનડિયો દેવ, શસ્ત્રથી ના મરું અને શાસ્ત્રથી ના મરું. તમારી બેને વાર્તા સાંભળવાની ના પાડી છે ને, મારું અપમાન કર્યું છે, એનું વેર વાળવા આવ્યો છું. તમને રીઝવવાનો કોઈ ઉપાય? સાતે ભાઈઓ પૂછવા લાગ્યા. હા, ઉપાય એક. જો તમારી બેન વાડને પાટું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષ મુક્ત થાય. હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે, પણ એના માથે આડ આવી ચડ્યું છે એનું શું? ગામના મોઢે અમારે ગળું કઈ રીતે બાંધવું? ભાઈઓ તો બહુ ચિંતામાં આવી ગયા. સાંભળો, આ નગરમાં રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે એના પર કનકનો કળશ ચડાવવાનો છે. કળશ સતી વગર ચડે નહીં. રાજા નગરમાં ઢંઢેરો પીટાવશે ત્યારે તમે બેનને મોકલજો, એનું આડ ઉતરી જશે, સત્યનો જય થશે. સાતે ભાઈઓએ તો વનડિયાને વંદન કર્યા. પછી વનડિયો અંતર ધ્યાન થયો. સવારે કનકવતીએ વાડને પાટું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી. તેથી એ દોષમાંથી છૂટી ગઈ. એ જ સવારે નગરમાં રાજાએ મંદિર પૂર્ણ થતાં રાજ જ્યોતિષીને તેડાવીને પૂછ્યું, મહારાજ, કળશ કોણ ચઢાવશે? ત્યારે રાજ જ્યોતિષી કહેવા લાગ્યા, હે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ ચડાવી ના શકે. જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાંતણે ચાણણીના પાણી સીંચે અને એ જળ કળશને છાંટે તો પાપણાના પલકારે કળશ ચડી જાય. પણ સતી સ્ત્રી મળવી દોહલી છે, માટે રાજમાં ઢંઢેરો પીટાવવો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. સતના પરખા આવવા કોણ તૈયાર થાય? ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે રાજ દરબારમાં આવી પહોંચી અને પોતે કળશ ચડાવશે એવી ઘોષણા કરી. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો હસવા લાગ્યા. બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે નક્કી આજ આ ભક્તાણીનો ભાંડો ફૂટશે. કળશ ચઢાવવા એ કાંઈ નાની માના ખેલ છે? કનકવતીએ તો કાચા સૂતરના તાતણા સાથે ચાળણી બાંધી કૂવામાં નાખી અને પાણી સિંચવા લાગી. લોકોની આંખો ફાટી ગઈ. તરત જ સતીનો જય જયકાર થવા લાગ્યો. કનકવતીએ જળ કળશ પર છાંટીને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત જ કળશ હળવો ફૂલ થયો અને ગયો અને મંદિર પર ચડી ગયો. રાજા પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે ને કે વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કડડીશમાં, કુંડા કલંક ચડાવીશમાં, સતમાં વહેજ ઝઘડાવીશમાં. તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણના દાસ. પુણ્ય ફળ્યાને પાતક ટળિયા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેમ કનકવતીને ફળ્યા એવી તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો અને પુરુષોત્તમ રાયનું વ્રત કરનાર, કથા સાંભળનાર અને સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય.